મહુવા નજીક ઉમણિયાવદર ચોકડી પાસે દેશી દારૂનો વેપાર થઈ રહ્યો હતો તેવી જાગૃત નાગરિકને જાણ થતાં જાગૃત નાગરિકે પોલીસને બોલાવી અને રેડ પાડી. રેડ દરમિયાન મોટરસાઇકલ તેમજ દારૂની પોટલીઓ અને 2 ઇસમોને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી મહુવા પોલીસે હાથ ધરી છે. આ દારૂ લાંબા સમયથી ત્યાં વેચાતો હતો, જે અંગેની રજૂઆત ત્યાંના સ્થાનિક લોકો દ્વારા પોલીસમાં કરવામાં પણ આવી હતી, પરંતુ ઘણીવાર સોશિયલ મીડિયામાં તેવા વિડીયો પણ વાયરલ થયા હતા. છતાં પણ ચોક્કસ સમય પ્રમાણે નિયંત્રિત પગલાં ન ભરવાના કારણે દારૂ વેચતા બુટલેગરો બેફામ થઈ અને દારૂ વેચી રહ્યા હતા. ગઈકાલે મોડી રાત્રિના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી કે ભાઈ નેશનલ હાઈવેની નજીક ઉમણિયાવદર ચોકડી પાસે કોઈ 2 ઇસમો દારૂ વેચી રહ્યા છે. ત્યારે જવાબદાર પોલીસ અધિકારી જઈ અને રેડ કરી અને બંને ઇસમોને પકડી પાડ્યા છે. મુદ્દામાલ સાથે તેઓને પોલીસ સ્ટેશને લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી છે, છતાં પણ દારૂ પાણીની માફક વેચાઈ રહ્યો છે. શું પોલીસને નથી ખબર? કોને ખબર? એ પોલીસ જાણે, પરંતુ દારૂ પર નિયંત્રણ લાવે અને આવા બુટલેગરોને પોલીસ સબક શીખાવે તેવી ઉમણિયાવદરના લોકોનું માંગ છે.